ગામના પલાકાત રહી ગયા. અહીંયા તો જીવ દેવાની વાત આવીશ. આવો વળગાડ હોય તો અમે ક્યાંક આપણો વારો ન આવી જાય. એટલે ગામના જે બહારથી આવ્યા હતા ને એ તો થોડા ગાડી પડે એટલે સેટા નેજવા કે જોતા હતા શું થાય છે. ઓલા ઘરના ક્યાં જાય, એને મૂકીને ક્યાં જાય. ભાણ સાહેબ ઉભા, પરિવાર ઉભો પાસે. એમના પિતાજીને કીધું બાપા ખૂબ લીલી વાડી છે. રવિન ઘેર દીકરા આવો લીલા લહેર છે, આલ્યો આ પ્યાલો પી જાવ, લાવો દૂધનો પ્યાલો. માથે રવિ માથે ફૂકું મારી દીધી. આ પી જાવ પ્યાલો, તમારી લીલી વાડી છે, તમારું આયુષ્ય ને આપી દો. આગળ તમારો રવિ બેઠો. શેઠે હેઠાણી સામું જોયું. આમ ઈ બે ડગલા હટી તો ગયા હતા, મરવાની વાત હોય તો હટી ગયા બે ડગલા. હેઠાણી સામું જોયું. બાપા બધી વાત હાજર, થવાનું તો થઈ ગયું, પણ આ હેઠાણી નું હું વહી જાઉં તેને લાકડીને ટેકો કોણ? હેઠાણી એવો જવાબ, મારા હેઠ નું હું એમ એને એમ જવાબ દીધો. માય રવિ સાહેબ બધું પીડા બધું સાંભળે છે. આ બધા મરી જવાના હતા ને, કોઈ મરે એમ નથી વાલા, અને કાંઈ મરતું નથી. ઈ 100% આપણે એમ નક્કી કરીને મરી ગયા, ખોટી વાત છે. કાંઈ મરતું નથી. ઈ સવા બાપા પાછા કે છે. છેલ્લે પત્ની એમના રવિ સાહેબના ધર્મ પત્ની કીધું બેટા આપણા ઇતિહાસના પાને સત્યુ બન્યા છે ઘણાય. બેટા તું પ્યાલો પી જા, તારું આયુષ તારા ધણીને દઈ દે, તારું નામ અમર થઈ જા. અરે બાપુ માર ઘેરે તો 4 ભાઈઓ, 4 ને 150 વીઘા જમીન, એક ને એક હું બેન. આ બસ કાર્ય પતે એટલે મારા છોકરાને લઈને હું મારા પિયરમાં વહી જાઉં. બસ વાટ જોઉં છું. થવાનું તો થઈ ગયું બાપા, બધા હટી ગયા. પછી બાળ સાહેબે બધાને બોલ્યા એ વાલા હમણાં ઓરાવો ભાઈ, બધા ઓરાવો. જો મારી વાત કોઈ નથી, આ પ્યાલો હું પી જાઉં. મારો દીકરો તો મારો શિષ્ય હતો. ઓહો બાપુ તો આવું કામ, તમે આ પુણ્યનું કામ કરો છો. તમારી માં કથા કરી, ભજન બેહાડી, બાપુને તેડાવી, સંતો મંતોને તેડાવી, સાહેબને તેડાવી, આખા જંગ કરી. બાપુ 84 કરી નાખી. બાપુ તમે કહેતા આમાં કઈ હતું નહીં બાપુ, આ ભ્રાંતિ તોડવી હતી ખાલી. હા વાલા મારે કોઈ નથી, મારી પાછળ કોઈ રોવે એવું છે નહીં. લ્યો હું પી જાઉં. બસ બાપા આગળ તમારો રોવી બેઠો થઈ જાય. પ્યાલો દૂધ નો હતો, એમાં કઈ હતું નહીં, ખાલી ખોટી ફોકો મારી બાપુ. એ તો પ્યાલો પીને રવિને માથામાં હાથ ફેરવ્યો. બેટા તું કહેતો હતો ને કે આ બધા મરી જાય એમ છે, કોઈ મરે એમ નથી દીકરા. સાચું ભજન છે, ભજન કરી લે. અને ન્યાથી રવિ સાહેબને લાગી જગતને વળી ગયું ભ્રાંતિ ભૂતડું. એને બોલાવી મારા પ્રભુની ભાન